हेलो फ्रेंड्स, श्री BKKPSM BSc કોલેજ પાલનપુર તરફથી હું ડિમ્પલ પટેલ ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. CCBOT 101 નંબરના પેપરમાં આપણે યુનિટ નંબર 3 સાઇનોફાઇટા એન્ડ ક્લોરોફાઇટા જે જોઈ રહ્યા હતા, તો એમાં આજનો આપણો ટોપિક છે ક્લેમિડોમોનાસનું કોષ બંધારણ અને તેના ઘટકો. એટલે કે ક્લેમિડોમોનાસ જે છે એ ક્લોરોફાઇટા વિભાગની એક લીલ છે. એટલે મોટે ભાગે આ વિભાગની જે લીલ હોય એ લીલા કલરની જોવા મળતી હોય. એટલે ક્લેમિડોમોનાસનું જે કોષનું બંધારણ છે એ કેવું હોય અને એમાં કયા કયા વિવિધ ઘટકો આવેલા છે અને એમનું કાર્ય શું હોય એ આજના આ જે વિડીયો છે એમાં આપણે સમજવાનું છે. તો રચના છે એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો ક્લેમિડોમોનાસ તમે હાલ જ જોઈને આવ્યા કે કયા ગ્રુપની વનસ્પતિ છે? ક્લોરોફાઇસી. એનો વર્ગ છે ક્લોરોફાઇસી. કેમ ક્લોરોફાઇસીમાં મૂકવામાં આવે છે? તો એના બધા જે કારણો છે એ સ્ટેપ બાય સ્ટેપ તમને નીચે આપેલા છે. તો ક્લોરોફાઇસી હોય એટલે એ જે ગ્રુપની બધી લીલ હશે એનો કલર લીલો હશે. તમને તમારી સ્ક્રીન ઉપર જે ફોટોગ્રાફ્સ દેખાય છે એમાં જોવા મળતું હશે કે એનો કલર એ લીલનો કલર લીલો છે. આ જે લીલ છે એ ક્લેમિડોમોનાસ લીલ છે અને એ જે એનો ફોટોગ્રાફ્સ આપ્યો હોય એવી જ સ્લાઇડમાં આપણને દેખાશે. પહેલાં આ જે લીલ છે એનું સ્થાન અને સ્થિતિ જોઈ લઈએ કે ક્યાં આગળ જોવા મળશે. તો પ્રજાતિ ક્લેમિડોમોનાસ એ ખૂબ આદિ કક્ષાની મુક્ત તરતી યુકેરિયોટિક સજીવોમાંની એક લીલ છે. કેવી લીલ છે? યુકેરિયોટિક લીલ છે. યુકેરિયોટિક મતલબ સુકોષ કેન્દ્રી. તો જેમાં કોષ કેન્દ્ર, એ કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકા પટલ આવી બધી અંગિકાઓ જોવા મળતી હોય એવા કોષને સુકોષ કેન્દ્રી મતલબ યુકેરિયોટિક સેલ કહેવામાં આવે છે. તો આ જે વનસ્પતિ છે એ સર્વત્ર જોવા મળે છે. એ પાણીમાં પણ જોવા મળશે અને સ્થલજ મતલબ કે જમીન ઉપર પણ જોવા મળશે. હવે પાણીમાં ક્યાં આગળ જોવા મળશે? તો જલજ જાતિઓ જેવી કે મીઠા પાણીના સ્થાન હોય જેવા કે તળાવ હોય, ખાડા હોય, ખાબોચિયા, કૂવા એવી જે જગ્યાઓ છે એવા જગ્યાએ આ લીલ આપણને ખૂબ જોવા મળતી હોય. પાણીની સપાટી ઉપર આ લીલ જોવા મળે ત્યારે ત્યાંનું જે પાણીનો કલર છે એ લીલા રંગનો બની જાય છે. એટલી બધી આ લીલ ફેલાયેલી હોય પાણીની સપાટી ઉપર કે એનો કલર પાણીનો આપણને લીલો લાગવા માંડે. સ્થળ જ જગ્યાએ ક્યાં જોવા મળે? તો જ્યાં આગળ ભીની જમીન હોય, ભેજવાળી જમીન હોય અને ખાસ કરીને જ્યાં એમોનિયમ યુક્ત સંયોજનો વધારે હોય ત્યાં આગળ એવી જમીનમાં આ લીલ છે એ આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આપણે પાછા આવીએ વર્ગ ક્લોરોફાઇસીના કારણો જોઈએ. કેમ ક્લોરોફાઇસી વર્ગમાં ક્લેમિડોમોનાસ લીલને મૂકવામાં આવે છે? તો પહેલું તો એનું કારણ છે કે એમાં હરિતકણમાં વિવિધ રંજક દ્રવ્યો તરીકે ક્લોરોફિલ A અને B હોવાથી આ જે લીલ છે એ કેવી દેખાય છે? લીલા રંગની. વનસ્પતિનો લીલો રંગ શેને આભારી છે? તો એમાં રહેલા હરિતકણમાં જે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું છે એના કારણે કોઈ બી વનસ્પતિ આપણને લીલા રંગની જોવા મળે છે. હવે આપણે વનસ્પતિમાં પણ વાત કરીએ તો એના બધા જે અંગ છે આપણને લીલા નથી દેખાતા, માત્ર જે પર્ણ છે એ જ લીલા દેખાય છે. કેમ? કારણ કે એમાં હરિતકણમાં ક્લોરોફિલ આવેલા હોય છે એટલા માટે. તો આ જે લીલ છે એમાં પણ શું આવેલું છે? એના જે રંજક દ્રવ્યો ક્લોરોફિલ A અને B એના હરિતકણમાં હાજર હોવાથી આખી લીલનો જે દેહ છે એની બોડી છે આપણને લીલા રંગની જોવા મળે છે. હવે જે લીલ છે એને પણ આપણે વનસ્પતિ સમૂહમાં જ મૂકીએ છીએ. તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. એ જ રીતે આમાં પણ જે લીલ છે એ પોતાનો ખોરાક જાતે બનાવશે અને એ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત થયેલો આપણને જોવા મળે છે. ત્રીજા નંબરમાં જોઈએ તો હરિતકણમાં પ્રોભુજકોની હાજરી. આ પ્રોભુજક શું છે એના વિશે આપણે પાછળ ભણવાનું છે. માત્ર તમે હાલ એટલું યાદ રાખો કે હરિતકણમાં એમાં પ્રોભુજકની હાજરી જોવા મળે છે.
હવે તમારી અંદર ફોટોગ્રાફ્સમાં તમને આગળ બે તાંતણા જેવી રચના જોવા મળે છે. તો એ જે રચના છે એ એમાં કશા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો એ જે કશાનું કામ છે એ શું છે? તો આખું જે વનસ્પતિનું જે શરીર છે એનું બોડી છે એને હલનચલન પ્રચલન કરવામાં મદદરૂપ થાય છે. તો ચોથા નંબરનું એનું કારણ જોઈએ તો ચલિત પ્રજનન કોષો તરીકે અગ્રભાગે 2 કે 4ની સંખ્યામાં કશા ધરાવે. કેટલી સંખ્યામાં? મોટે ભાગે 2ની સંખ્યામાં, જ્યારે કોઈક વાર 4ની સંખ્યામાં જોવા મળતી હશે. પણ ક્લેમિડોમોનાસ છે એમાં તો માત્ર 2 જ કશાઓ જોવા મળે છે. પણ આપણે હાલ જ જોઈને આવ્યા કે જે ક્લોરોફાયસી વિભાગ હતો એમાં એકલી ક્લેમિડોમોનાસ લીલ જ નથી આવતી, પણ શું આવતું હતું? એમાં જે વોલ્વોકેલ્સ, પછી યુલોથ્રિક્સ છે, ઉડોગોનિયમ, સ્પાયરોગેરા, આ બધી જે લીલ છે એ શેની છે? ક્લોરોફાયસી ગ્રુપની છે. તો એ બધામાં કશાઓની સંખ્યા અલગ અલગ હોઈ શકે. હવે તમે એ કશાઓ, બંને કશાઓ જોશો તો બે એક જ આકારની સમાન કદની જોવા મળે છે. તો કશાઓ એ સમાન લંબાઈની અને કેવી હોય છે? લીચી હોય છે. અડવામાં તમને કેવી લાગે છે? લીચી. એના ઉપર કોઈ જ ખાંચા કે એવી કશી રચના જોવા મળતી નથી. અને છેલ્લું એનું કારણ જોઈએ તો પ્રજનન અંગો એ હંમેશા એક કોષી હોય છે. આખી જે લીલ છે એનું જે બોડી છે એક જ કોષનું બનેલું છે. તો એના જે પ્રજનન અંગો છે એ પણ એક કોષી જ હોય છે. તો આ જે આપણે જોયા એ વર્ગ ક્લોરોફાયસીના લક્ષણો હતા. પરીક્ષામાં તમારે આ લખવાની જરૂર નથી. આ જે હતું એ માત્ર તમારી સમજણ માટે હતું કે વર્ગ ક્લોરોફાયસી છે અને એમાં કયા કારણોના લીધે આ જે લીલ છે એનો એ ગ્રુપમાં સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો આપણે એની સુકાઈ રચના જોઈએ. હાલ જોઈને આયા કે જે લીલનું શરીર હતું માત્ર એક જ કોષનું હતું અને કેવું છે? બહુકશાધારી. મતલબ એક કરતાં વધારે કશાઓ જોવા મળે છે. બહુકશાધારી મતલબ તમે એને દ્વિકશાધારી કહી શકો. કોષનો આકાર હતો એ અંડાકાર, ગોળાકાર કે લંબગોળાકાર એમ વિવિધ આકાર ધરાવે છે. એની લંબાઈ વિશે વાત કરીએ તો 20 માઇક્રોનથી 30 માઇક્રોન, મતલબ 20 મ્યુથી 30 મ્યુ જેટલું એનું કદ હોય છે. એની જે મોટા ભાગની જાતિઓમાં કોષ એ અગ્રભાગે થોડોક અણીદાર અને પશ્વ ભાગે કેવો હોય છે? પહોળો. તો આ જે વાત કરી એ એનું શું હતું? સુકાઈ રચના. સુકાઈ વિશે આપણે ગઈ વખતે એની ડેફિનેશન જોઈ હતી કે જેમાં જે લીલની વનસ્પતિ છે એમાં મૂળ પ્રકાંડ અને પણ જોવા ન મળે તો એવી રચનાને આપણે સુકાઈમાં મૂકીએ છીએ. તો આટલી બાબતો એની સુકાઈમાં આવશે. પહેલો તો એનો આકાર, પછી 2 કશાઓ ધરાવે છે, અંડાકાર છે, એનું કદ અને આગળના ભાગે કેવો દેખાય છે અને પાછળના ભાગે કેવો દેખાય છે, એટલી વસ્તુ એની સુકાઈ રચનામાં તમારે લખવાની રહેશે. એની કોષ દિવાલ વિશે વાત કરીએ તો નાની જીવરસીય એક કોષમય રચના જે કોષ દિવાલથી રક્ષાયેલી હોય છે. મતલબ કે એનો જે આખા શરીર છે લીલનું એ એના કોષ દિવાલથી રક્ષાયેલું હશે. કોઈ પણ વનસ્પતિ હોય તો એની કોષ દિવાલ શેની બનેલી હોય? સેલ્યુલોઝની. લીલને પણ તમે વનસ્પતિના સમૂહમાં મૂકો છો માટે એની પણ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. અને ક્યારેક કયા દ્રવ્યોની બનેલી હોય? હાઇડ્રોક્સીપ્રોલિન સભર ગ્લાયકોપ્રોટીન અને એરાબિનોઝ તથા ગેલેક્ટોઝ શર્કરા પણ એમાં જોવા મળે છે. શોર્ટ ક્વેશ્ચનમાં તમારે પૂછાઈ શકે આ જે શર્કરાઓના નામ છે એરાબિનોઝ અને ગેલેક્ટોઝ એ બધા. નેક્સ્ટ જોઈએ તો તમારી સ્ક્રીન ઉપર તમને ફોટોગ્રાફ્સ જોવા મળે છે. હાલ તમે એની સુકાઈ રચના વિશે ભણીને આવ્યા તો એમાં તમે જોયું કે એનો આગળનો જે ભાગ છે અણીદાર હોય છે. મતલબ કે એમાં તમને જે કશાઓ જોવા મળે છે આગળ જે તાંતણા જેવી રચના છે જેને આપણે શું કહીએ છીએ? કશા. અને ત્યાં આગળ જે ભાગ છે એ કેવો છે? સાંકડો અને અણીદાર. જ્યારે પાછળના ભાગે કેવો છે? પહોળો છે. તો એ બધું હતું એ એની શું હતી? સુકાઈ રચના. હવે આ જ ફોટોગ્રાફ છે એની બાજુમાં તમે બહારની બાજુ જોશો તો એની કોષ દિવાલ છે એ
પડ જેવી રચના બનાવે છે અને એ પડ શેનું બને છે તો ઘણી જાતિઓમાં કોષની બહારની બાજુએ પેક્ટોઝનું સ્તર જોવા મળે છે શેનું પેક્ટોઝનું જે પાણીમાં દ્રાવ્ય બની અને શેમાં ફેરવાય છે પેક્ટિનમાં જે શું બનાવે છે એક શ્લેષ્મીય આવરણ બનાવે છે જેને શું કહેવાય છે કવચ તો જે પેક્ટોઝ છે પાણીના સંપર્કમાં આવશે પેક્ટિનમાં ફેરવાશે પ્લસ એમાંથી શું બનશે હવે શ્લેષ્મીય આવરણ જેને આપણે શું કહીએ છીએ કવચ નેક્સ્ટ જોઈએ તો એના જીવરસ વિશે વાત કરીએ જીવરસ મતલબ એનો કોષ રસ બરાબર કોષની અંદર જે કોષ રસ આવેલો છે એમાં કઈ કઈ અંગિકાઓ આવેલી છે એના વિશે આપણે વાત કરવાની છે તો આ જે તમને ફોટોગ્રાફ્સ આમાં મૂકેલો છે એ ક્લેમિડોમોનાસની કોષ રચના એટલે કે એનું સુકાઈ જ્યારે તમે એનો છેદ લેશો જ્યારે તમે એની સ્લાઇડ બનાવશો ત્યારે કેવો દેખાશે એ આપેલું છે અને એમાં એની બધી જે અંગિકાઓ છે એના નામ નિર્દેશન સાથેની આકૃતિ આપવામાં આવી છે પરીક્ષામાં જ્યારે તમને ક્લેમિડોમોનાસ લીલની અતિ સૂક્ષ્મ રચના એમ લોંગ ક્વેશ્ચન પૂછાય તો એમાં તમારે આ જે આકૃતિ છે એ દોરવાની રહેશે અને એના બધા જે નામ નિર્દેશન છે એ પણ કરવાના રહેશે તમારે આમાં તો આપણે એની બધી જે અંગિકાઓ છે એ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો જીવરસ જીવરસમાં કોષરસ પટલ કોષરસ એક કોષ કેન્દ્ર આવેલા હોય છે એટલે કે આ જે કોષ છે એ કેવો છે યુકેરિયોટિક મતલબ સુકોષ કેન્દ્રી જેમાં કોષ કેન્દ્ર હોય કોષ કેન્દ્રિકા હોય કોષ કેન્દ્ર પટલ હોય બરાબર તો આ બધી જે રચનાઓ છે આમાં જોવા મળશે બે આંકુચક રસધાનીઓ જે એક્ઝેક્ટ ક્યાં જોવા મળે છે કશા છે એની નીચે જે બે ખાલી રાઉન્ડ જોવા મળે છે એ શું છે આંકુચક રસધાનીઓ એક કે વધારે પ્રોભુજકો ધરાવતું એક નીલકણ હવે આપણે આગળ ક્લોરોફાયસી વિભાગના જે કારણો હતા એમાં જોઈને જ આવ્યા કે એનું જે નીલકણ એનું જે હરિતકણ છે એ પ્રોભુજકો ધરાવે છે તો કોષનો જે નીચેનો ભાગ છે એમાં એક ગોળ ચક્ર જેવી રચના જોવા મળે છે એ જે ભાગ છે એને શું કહેવાય છે પ્રોભુજક લાલ રંગનું ચક્ષુબિંદુ અને કોષની અંગિકાઓ કણાભસૂત્રો ગોલ્ગી કાય અંતરરસજાળ રિબોઝોમ્સ વગેરેનો જીવરસમાં સમાવેશ થાય છે તો જીવરસ વિશે તમે જોઈ લીધું કે જીવરસ એટલે શું તો એના કોષરસ પટલ કોષરસ કોષ કેન્દ્ર અને એની બધી જે અંદર આવેલી અંગિકાઓ છે એને સંયુક્ત રીતે એનો જીવરસ કહેવામાં આવે છે આટલી બાબતો આપણે જીવરસમાં જોઈ ગયા હવે એના કોષરસ પટલ હવે એની અંગિકાઓ આવશે કોષરસ પટલ પહેલી જે અંગિકા છે એની વિશે વાત કરીએ તો કોષરસની બહાર અને કોષરસને ઢાંકતું દ્વિસ્તરીય જે સ્તર છે એને કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે કોષરસ પટલ એક્ઝેક્ટ ક્યાં આવેલું હોય કોષ દિવાલની અંદરની બાજુ અને કોષ કેન્દ્રની બહારની બાજુ વચ્ચેનું જે પડ છે જે કેવું છે દ્વિસ્તરીય છે અને કોષરસને ઢાંકે છે એને આપણે શું કહીએ છીએ કોષરસ સ્તર હવે નેક્સ્ટ અંગિકા વિશે આપણે વાત કરીએ તો નીલકણ હવે આ જે ફોટોગ્રાફ્સ છે એ બધા જે ફોટોગ્રાફ્સ તમને આપવામાં આવ્યા છે એ ક્લેમિડોમોનાસ લીલના જ છે એટલે એમાં કન્ફ્યુઝ થવાની તમારે જરૂર નથી તો નીલકણ વિશે વાત કરીએ તો તમે જે તમારી આકૃતિ આપી છે સ્લાઇડમાં એ જોઈ શકો છો એમાં જે પ્યાલા આકારનો વચ્ચેના ભાગમાં જે પ્યાલા આકારનો અને ઘાટા લીલા કલરનો જે ભાગ છે એને તમે શું કહો છો એનો નીલકણ તો કોષરસમાં પ્યાલાકાર કે શી આકારનો કદમાં સૌથી મોટો ભાગ છે જે નીલકણ છે એ કોષના સમગ્ર ભાગને ભરી દે છે મતલબ કે સૌથી મોટો જે ભાગ હોવાથી એ કોષના મોટા ભાગને શું કરે છે આવરી લે છે તે કોષના પરિઘીય વિસ્તારમાં સ્થિત છે ક્યાં આગળ છે કેન્દ્રમાં જોવા મળતો નથી પરંતુ કિનારી તરફ જોવા મળે છે
અને એ કિનારે કિનારે તરફ જોવા મળતું હોવાથી એને શું કહેવાય? પરિઘીય વિસ્તારમાં સ્થિત છે. આ નીલકણ છે એ વિવિધ આકારના હોઈ શકે, જેમ કે તમને અહીંયા કેવો દેખાય છે? પ્યાલાકાર છે અથવા તો સી આકારનો છે. પણ અમુક જે જાતિઓ છે એમાં અક્ષીય પણ હોય, એચ આકારનો પણ હોય, ઝાલાકાર પણ હોય, તારાકાર પણ હોય. આવા અલગ અલગ આકારમાં નીલકણ રહેલો હોય. હવે નીલકણ છે એમાં પ્રોભુજક આવેલો છે. આ આપણે ત્રીજી વખત વાત કરીએ છીએ કે એના નીલકણમાં એક પ્રોભુજક આવેલું હોય. તો આ પ્રોભુજક ક્યાં છે? તો એ જે આખો સી આકારનો જે ભાગ છે એમાં એ જે ભાગ છે એ ઘાટા લીલા રંગનો છે, જ્યારે વચ્ચેના ભાગે જે તમે છેડાના ભાગે જોશો તો થોડો વ્હાઇટ કલરનો, લાઇટ કલરનો, લાઇટ ગ્રીન જે ભાગ જોવા મળે છે એ જ શું છે? એનો પ્રોભુજક. અને એ પ્રોભુજકનું કામ શું છે? તો નીલકણમાં એક પ્રોભુજક આવેલું છે જે સ્ટાર્ચનું આવરણ ધરાવે છે, તેમજ ત્યાં સ્ટાર્ચના નિર્માણ માટેનું કેન્દ્ર છે. શું છે? સ્ટાર્ચનું આવરણ ધરાવે છે અને ત્યાં આગળ જે લીલનો બધો ખોરાક જે બને છે એ ત્યાં આગળ પ્રોભુજકમાં સંગ્રહ થાય છે. નીલકણ એ ક્લોરોફિલ ધરાવતું હોવાથી પોતાનો ખોરાક જાતે બનાવે છે અને આ માટે જે આ વનસ્પતિ, આ લીલ છે એ કેવી છે? સ્વાવલંબી છે. હવે આ જે આકૃતિ છે એના ઉપરથી તમને યુકેરિયોટિક જે કોષ છે એના વિશે વાત કરીએ તો વચ્ચેના ભાગે એક રાઉન્ડમાં લીલા કલરનું ઘાટું ટપકું જોવા મળે છે જે ન્યુક્લિયસ છે. એના ઉપર પ્રોટોપ્લાઝ્મ. પ્રોટોપ્લાઝ્મ મતલબ કે એનો કોષ રસ. પછી ફ્લાઝેલા મતલબ કે એની કશા. અને આ બાજુ રેડ કલરનું ઘાટા કલરનું એક બિંદુ જોવા મળે છે જેને આપણે ચક્ષુ બિંદુ કહીએ છીએ. અને એ જે ચક્ષુ બિંદુ છે એ આ લીલની એક વિશિષ્ટ રચના છે, જેના આધારે તમે આ લીલને ઓળખી પણ શકો કે જે લીલ છે એ ક્લેમિડોમોનાસ છે. એ એની ખાસ લાક્ષણિકતા છે અને એ ચક્ષુ બિંદુ વિશે આપણે આગળ ભણવાનું આવશે. તો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. તો આપણે બે અંગિકાઓ વિશે વાત કરી ગયા, એનો જીવરસ અને નીલકણ. એના પછી આપણે કોષ કેન્દ્ર વિશે વાત કરવાની છે. તો કેવો કોષ છે? એક કોષી. તો કોષ કેન્દ્ર પણ કેટલી સંખ્યામાં હોય? એક કોષ કેન્દ્ર એમાં જોવા મળતું હોય. તો કોષ કેન્દ્ર વિશે વાત કરીએ તો તમને આ જે આકૃતિ આપવામાં આવી છે એમાં વચ્ચેના ભાગે એક ગોળ ચક્ર જેવી રચના જોવા મળે છે ઘાટા કલરની, જે પ્યાલાકાર નીલકણમાં ઉપરના ભાગે જોવા મળે છે. એને એનું કોષ કેન્દ્ર કહેવાય છે. અને આગળની સ્લાઇડમાં આપણે જોઈને આવ્યા એમાં તમને સારો આઈડિયા આવશે કે એનું કોષ કેન્દ્ર એક્ઝેક્ટલી ક્યાં હોય અને કેવું હશે. હવે તમારે વધારે જો આની માહિતી મેળવવી હોય તો તમે નેટ ઉપરથી એના ફોટોગ્રાફ્સ ડાઉનલોડ કરીને અથવા તો યુટ્યુબ ઉપર તમે એની વિડીયો પણ જોઈ શકો છો. તો એના કોષ કેન્દ્ર વિશે વાત કરીએ તો એક કોષ કેન્દ્રી છે અને જે કેવું છે? સુવિકસિત અને કોષ રસમાં ઢંકાયેલું જોવા મળે છે. બીજા નંબરનું જોઈએ એનું સ્થાન તો નીલકણના પ્યાલા જેવા ભાગની ખાંચામાં રહેલું હોય. ક્યાં આગળ? જે પ્યાલા આગળનું નીલકણ છે એની ઉપરના ભાગમાં એના ખાંચામાં રહેલું હોય. કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા હોય. બરાબર? સુકોષ કેન્દ્રી યુકેરિયોટિક સેલ છે તો કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા હાજર જોવા મળશે. એની આંકુચક રસધાનીઓ વિશે વાત કરીએ તો આંકુચક રસધાનીઓ એક્ઝેક્ટલી ક્યાં હોય? તો એમાં કશા જોવા મળે છે. એ કશાની નીચેના ભાગમાં જે ખાલી ટપકા જેવી રચના જોવા મળે છે બે, એ એની શું છે? આંકુચક રસધાનીઓ. તો કોષના અણીદાર અગ્રભાગે પ્રત્યેક કશાના તલભાગે કોષ રસમાં બે નાની આંકુચક રસધાનીઓ આવેલી હોય છે, જેનું કામ શું હોય છે? તો એ વારાફરતી સંકોચાઈને પાણીનું ઉત્સર્જન કરે છે. જે વનસ્પતિ જે લીલના કોષમાં વધારાનું પાણી હોય એને ક્યાં નીકાળશે? બહાર વાતાવરણમાં મુક્ત કરે છે. બરાબર? હવે આગળની અંગિકાઓ વિશે વાત કરીએ તો નેત્ર અથવા ચક્ષુબિંદુ, જે તમે આગળ જોઈને જ આવ્યા કે આપણે એક ફોટોગ્રાફ્સમાં જોયું હતું જે લાલ કલરનું ટપકું હતું કોષમાં, એને શું કહેવાય? એનું ચક્ષુબિંદુ. તો ચક્ષુબિંદુ ક્યાં આવેલું હોય? તો કોષની પાર્શ્વ બાજુએ
અંદર આવેલું હશે. જે કોષ છે એની પાર્શ્વ બાજુએ સાઈડમાં એક નાના ટપકા જેવી લાલ કલરની રચના જોવા મળે, જેને નેત્ર અથવા ચક્ષુબિંદુ કહેવામાં આવે છે. અને નેત્રબિંદુ શા માટે કહેવામાં આવે છે એનું કારણ પણ આગળ આવશે આપણે. તો બીજા નંબરનું એનું જોઈએ તો નીલકણના અગ્રભાગે ઢંકાયેલું લાલ કે કેસરી રંગનું રંજક દ્રવ્ય, એટલે કે કેરોટીનોઇડ હોવાથી એમાં જે કલર છે એ લાલ અથવા કેસરી રંગ હશે. જો ક્લોરોફિલ હોત તો એનો કલર લીલો હોત. કેરોટીનોઇડ છે તો એમાં લાલ, કેસરી, નારંગી આવા બધા કલરના રંજક દ્રવ્ય આવેલા હોય. તો એ જે નાની રચના છે એને નેત્રબિંદુ જે જોવા મળે છે. તેની રચનામાં તમે જે ફોટોગ્રાફ જોવો છો એમાં એકમાં ચક્ષુબિંદુ દર્શાવેલું છે અને બાજુમાં એની જે રચના છે એ એક્ઝેક્ટ કેવી હોય એ આપેલું છે. તો એમાં બહિર્ગોળ લેન્સ જેવી એની રચના હોય. તો તેની રચનામાં બહિર્ગોળ લેન્સ અને તેની અંદરની તરફ પિગમેન્ટોઝા અંતર્ગોળ રચના હોય છે. કઈ રચના? પિગમેન્ટોઝા અંતર્ગોળ ખાડા જેવી રચના હોય. ઉપરનો ભાગ બહિર્ગોળ હોય તો એના લીધે જે નીચેનો ભાગ છે એ કેવો હોય છે? અંતર્ગોળ હોય. માટે એકબીજાની સાથે જોઈન્ટ થઈને કનેક્ટ થઈને રહી શકે, ખાડામાં ગોઠવાઈ શકે લેન્સ, એટલા માટે એવી રચના હોય. અને આ જે પિગમેન્ટોઝા જે રચના છે એ કેવી છે? પ્રકાશ સંવેદી છે. મતલબ કે પ્રકાશના આધારે એ સંવેદના દર્શાવે છે. તો પ્રકાશની હાજરી હશે ત્યાં આગળ આ પિગમેન્ટોઝાના લીધે જે કોષ છે એ ત્યાં આગળ ગતિ કરશે. તો એનું કાર્ય શું હોય? છેલ્લું જે છે એનું સેન્ટેન્સ એમાં આપેલું છે. તો જે કોષના પ્રચલન દરમિયાન પ્રકાશની તીવ્રતા અનુસાર દિશા નક્કી કરે છે. તો કોષ જે બાજુ પ્રચલન કરે છે ત્યાં આગળ પ્રકાશની તીવ્રતા જે આગળ વધારે હોય ત્યાં આગળ એનું શું કરશે? ગતિ કરાવશે. તો આ જે છે એ નેત્રબિંદુ અને ચક્ષુબિંદુની વાત થઈ. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં કશા અને ન્યુરોમોટર સાધન. કશા જે છે એને શું કહેવામાં આવે છે? ન્યુરોમોટર સાધન. હવે આ જે બધી અંગિકાઓના જે નામ છે, મોસ્ટ ઓફ બે નામ છે એના, તો એ બધા જ તમારે યાદ રાખવાના રહેશે. પરીક્ષામાં તમારે આ ક્વેશ્ચન પૂછાય તો એની બધી જ અંગિકાઓની ચર્ચા કરવાની અને એની જે આકૃતિઓ છે એ પણ તમારે દોરવાની રહેશે. મોસ્ટલી આમાં જે તમને બુકવાળી આકૃતિ આપવામાં આવી છે એ તમારે દોરવાની રહેશે. તો ક્લેમિડોમોનાસ લીલના કશા વિશે વાત કરીએ તો કશા એ ક્યાં આગળ આવેલી છે? તમે જોઈ શકો છો એના આગળના ભાગે આવેલી છે. કેટલી છે સંખ્યામાં? 2ની સંખ્યામાં જોવા મળે છે. હવે એ જે કશા વિશે આપણે વાત કરીએ તો કોષના અગ્રભાગે 2ની સંખ્યામાં લાંબી ચાબુક જેવી જે રચનાઓ જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? એની કશાઓ. જે કેટલી સંખ્યામાં જોવા મળે છે તમને? 2ની સંખ્યામાં. માટે દ્વિકશા ધારી છે. પ્રત્યેક કશા છે એ લીસતી હોય છે, જે આપણે આગળ ક્લોરોફાયસી ગ્રુપના લક્ષણોમાં જ જોઈને આવ્યા હતા કે કશાઓ જે છે એ સમાન લંબાઈની અને લીસતી હોય અને લાક્ષણિક 9+2 નલિકા જૂથ ધરાવે છે. તો આ 9+2 એટલે શું છે? તો એની 2 કશાઓ છે. તો એક જે કશા છે એ 9 જે તંતુઓ ભેગા થઈ અને બનતી હોય છે એક કશા, અને બીજી જે કશા છે એ 2 નલિકાઓના જૂથથી બનતી હોય. એટલે એક કશામાં 9 જેવા તંતુઓ રહેલા હોય અને બીજી કશામાં માત્ર 2, એટલે 9+2 એ 2 ભેગા થઈને 2 કશાઓ બનાવે, જે કેવી બનશે? દ્વિકશા ધારી. કશાઓ છે એ ઉત્પન્ન ક્યાંથી થાય છે? તો જે કોષરસમાંથી ઉત્પન્ન થાય છે અને કોષના અણીદાર અગ્રભાગેથી કોષ દિવાલમાંથી બહાર આવે છે. તમે જોઈ શકો છો કે ક્યાં આગળથી ઉત્પન્ન થઈ છે? કોષરસમાં ઉત્પન્ન થાય છે અને આગળના ભાગેથી બહાર નીકળે છે. કશાનું કામ શું છે? તો એ કોષને પ્રચલનમાં મદદ કરે છે, માટે એના પ્રચલન અંગ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે તમે તમારા ફોટોગ્રાફમાં જોશો તો એમાં અલગ અલગ નામ નિર્દેશન કરેલા છે, અલગ અલગ અંગિકાઓ વિશે વાત કરેલી છે, જેમ કે પેરાડેસ્મોસ, પછી તલસ્થ કણિકા, માઇક્રોટ્યુબ્યુલર મૂળ, રાઇઝોપ્લાસ્ટ, સેન્ટ્રોઝોમ, કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રિકા. તો
તો આ જે અંગિકાઓ છે એ બધી કશાની અંગિકાઓ વિશે આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો પહેલાં તો તલસ્થ કણિકાઓ વિશે વાત કરીએ. તો તલસ્થ કણિકા શું છે, કેટલી સંખ્યામાં છે? 2ની સંખ્યામાં. પ્રત્યેક કશાના તલભાગે જે ઘાટા રંગના ટપકા જેવી જે રચનાઓ છે એને શું કહેવાય છે? તલસ્થ કણિકાઓ. પેરાડેસ્મોસ વિશે વાત કરીએ તો એ બે ઘાટી જે રચનાઓ, ઘાટા ટપકા જેવી રચનાઓ છે એ બંનેને જોડતી નલિકા જે શું કહેવાય છે? પેરાડેસ્મોસ. એના પછી રાઇઝોપ્લાસ્ટ વિશે વાત કરીએ તો કોઈ એક તલસ્થ કણિકામાંથી ઉત્પન્ન થઈ અને નીચે તરફ સેન્ટ્રોપ્લાઝમ સાથે જોડાયેલ તંતુમય રચના જે ક્યાં આવેલું હોય? કોષ કેન્દ્રમાં અથવા તો કોષ કેન્દ્રની બહાર હોઈ શકે. ફરીથી તલસ્થ કણિકામાંથી ઉત્પન્ન થાય છે અને ક્યાં આગળ જોડાય છે? તંતુમય રચના સેન્ટ્રોઝોમ સાથે જોડાય છે અને એને શું કહેવામાં આવે છે? એનું રાઇઝોપ્લાસ્ટ. હવે સેન્ટ્રોઝોમ શું છે? તો કોષ કેન્દ્રની એક્ઝેક્ટ થોડી બહાર આવેલું અને નાજુક તંતુઓ દ્વારા કોષ કેન્દ્રિકા સાથે જોડાયેલું. ક્યાં આવેલું? કોષ કેન્દ્રની બહાર અને કોષ કેન્દ્રિકા સાથે જોડાયેલું ગોળાકાર જે ઘટ્ટ રચના છે એને સેન્ટ્રોઝોમ કહેવામાં આવે છે. માઇક્રોટ્યુબ્યુલર મૂળ તો પેરાડેસ્મોસ પરથી ઉત્પન્ન થઈ અને જુદા જુદા વિસ્તારોમાં ફેલાયેલ અને આધારનું કાર્ય કરતા સૂક્ષ્મ નલિકામય તંતુઓ છે. બરાબર. તો આ જે બધી અંગિકાઓ હતી એના વિશે તમને બરાબર સમજણ પડી ગઈ હશે. તો આજે આપણે આટલા સુધી જોવાનું છે ક્લેમિડોમોનાસની અતિ સૂક્ષ્મ રચના કે જેના વિશે તમને લગભગ બધી સમજણ પડી ગઈ હશે અને જો પરીક્ષામાં તમને પૂછાય તો તમે સારી રીતે હવે લખી શકો. તો આ જે વિડીયો હતી એ જોવા માટે થેન્ક યુ સો મચ. અને આના આગળના જે યુનિટના બીજા જે ટોપિક છે એનું આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.